હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીતાસ કિચન ગુજરાતી. કેમ છો બધા? મજામાં હશો એવી આશા સાથે હું આજની રેસીપી શરૂ કરું છું. આજે આપણે બનાવવાના છીએ લેફ્ટ ઓવર દાળ રેસીપી. તો આપણી પાસે જે દાળ બચી હોય એમાંથી હું આજની રેસીપી બનાવવાની છું. અને ખાસ વાત એ છે કે આ લેફ્ટ ઓવર દાળની રેસીપી એટલી સરસ ટેસ્ટી એવી બની કે ફરીથી બનાવવાની પણ ઈચ્છા થઈ. તો જ્યારે પણ હું નેક્સ્ટ ટાઈમ દાળ બનાવીશ તો થોડી વધારે જ બનાવીશ અને આ રેસીપીને હું ફરીથી નજીકમાં જ રિપીટ કરીશ. તો મિત્રો, આજે આપણે બનાવીશું લેફ્ટ ઓવર દાળ રેસીપી, દાલ કી દુલ્હન, જેને આપણે દાળ ઢોકળી, દાલ કી દુલ્હન કંઈ પણ કહી શકીએ છીએ. તો અમારા ગુજરાતીમાં તેને દાળ ઢોકળી કહેવાય છે અને અમુક સ્ટેટમાં છે તેને આપણે દાળ કી દુલ્હન કહીએ છીએ. તો લેફ્ટ ઓવર દાળ રેસીપી દાળની દુલ્હન બનાવવા માટે આપણે અહીંયા ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે. તેમાં અડધી ચમચી અજમાને મેં હાથેથી ક્રશ કરીને ઉમેરી લીધો છે. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર ઉમેરવાનો છે. એક મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. બધા જ મસાલા આપણે લોટમાં સારી રીતે કરી લેવાના છે. અડધી ચમચી જેટલી અહીંયા મેં હિંગ ઉમેરી છે અને અડધી નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. ચટપટો એવો ટેસ્ટ આવશે ઢોકળીનો, તો ખાવાની ખૂબ જ મજા આવશે. મોવણ માટે અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તેને સારી રીતે લોટને બાંધી લઈશું. લોટને આપણે વધારે પડતો સોફ્ટ કે વધારે પડતો કઠણ બાંધવાનો નથી. મીડિયમ સોફ્ટ એવો લોટ આપણે બાંધીને રેડી કરીશું. એટલા માટે ખાસ થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને મિત્રો લોટ બાંધવો, જેથી કરીને લોટ વધારે પડતો ઢીલો ન થઈ જાય. તો આ રીતે મેં મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી અને રેડી કરી લીધો છે અને 10 થી 15 મિનિટ જેવું મેં લોટને સાઈડમાં રહેવા દીધું હતું. કોઈ પણ વસ્તુનો તમે જ્યારે લોટ બાંધો છો, રોટલી, ભાખરી, પૂરી કે પરાઠા, તો તેને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ પર રહેવા દેશો તો તમારી રોટલી, પૂરી, ભાખરી, પરાઠા બધું જ બહુ જ સારું બનીને રેડી થશે. આ રીતે ફરીથી એકવાર લોટને મસળી લીધા પછી મેં પૂરીની સાઈઝના લુવા કરી લીધા છે. તો આપણે નાની નાની એવી, બહુ પતલી નહીં અને બહુ જાડી નહીં એવી પૂરી વણીને રેડી કરવાની છે. અને પૂરીને આ રીતેથી વચ્ચેથી પકડી અને સામસામે આપણે 4 બાજુને આ રીતે ચિપકાવી અને ફ્લાવરનો શેપ આપી દઈશું, જે આપણી બનીને રેડી થશે દાલ કી દુલ્હન. તો જોવામાં એકદમ સરસ લાગે છે અને ખાવામાં એનાથી પણ વધારે સરસ લાગશે. તો ખૂબ જ ટેસ્ટી એવી આ રેસીપી બનીને રેડી થાય છે અને હું અહીંયા બધી જ પૂરી વણી અને દાલ કી દુલ્હન બનાવીને રેડી કરી લઈશ. તો દાળ ઢોકળીનો દેખાવ અને દેખાવની સાથે સાથે તેનો સ્વાદ વધારે એવી આ રેસીપી છે, જે મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે દાળ કી દુલ્હન બનાવવા માટે કડાઈમાં તેલ લઈ લીધું છે મેં 2 થી 3 મોટી ચમચી જેટલું, અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થશે તો આપણો વઘાર ખૂબ સારો થશે. ચપટી જેટલા મેથી દાણા ઉમેરીશું. અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. સાથે જ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. બધી જ વસ્તુને સાતળી લીધા બાદ આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું કટ કરીને ઉમેરી લીધું છે. હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈશું. હળદર અને મરચાંને પણ આપણે ટમેટા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ અહીંયા મેં 3 થી 4 નંગ લીલા મરચાંને આ રીતે કટ કરી અને ઉમેરી લીધા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. આ રીતે બધા જ મસાલા આપણે વઘારમાં જ કરી દીધા છે અને હવે આપણી પાસે જે વધેલી દાળ છે તે ઉમેરી લઈશું અને જરૂર મુજબનું પાણી ઉમેરી લેવાનું છે. દાળ કી દુલ્હન આપણે જે બનાવીને રેડી કરી છે તે દાળને આપણે ઉકળવા દીધા પછી જ તેમાં ઉમેરીશું. તો અહીંયા દાળમાં એક ઉભરો આવી ગયો છે. હવે ખટાશ અને ગળપણ બેલેન્સ થાય એ માટે મેં 1 ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે. સાથે જ 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર
અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી લીધો છે. દાળ ઢોકળી ખાટી મીઠી હશે તો જ ખાવાની મજા આવશે. અમારા ગુજરાતીમાં તો દાળ ઢોકળી હંમેશા ખાટી મીઠી જ બનતી હોય છે. આ રીતે દાળમાં ઉકળવા દીધા પછી આપણે તેમાં જે દાળ કી દુલ્હન બનાવીને રાખી છે તે ઉમેરી લઈશું એક એક કરીને. અને તમે જોઈ શકો છો કે સરસ એવી ઉપર જ તરે છે અને એટલી ફાઇન બની હતી કે સહેજ પણ તળિયે ચોટી ન હતી અને ખાવાની તો ખૂબ જ મજા આવી. એકદમ સોફ્ટ એવી બનીને રેડી થઈ હતી. તો બધી જ આપણે દાળ કી દુલ્હન છે તે દાળમાં ડીપ કરી લઈશું આ રીતે અને સ્પેચ્યુલાની મદદથી થોડું એડજસ્ટ કરી લઈશું. તો બધી જ દાળ કી દુલ્હન છે તે અંદર એક સાથે દાળમાં સેટ થઈ ગઈ છે અને તેને મેં ઢાંકી અને 5 મિનિટ જેવું થવા દીધું હતું. તો મિત્રો તમે જોઈ શકો છો કે દાળ કી દુલ્હન છે તે એકદમ ફૂલી અને સોફ્ટ એવી બનીને રેડી થઈ ગઈ છે. તો આ આપણી દાળ લેફ્ટઓવર દાળ રેસીપી બનીને રેડી છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો મારી રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. અને તમારે પણ જો દાળ વધી જાય તો તમે લેફ્ટઓવર દાળની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ગેરંટી છે ખૂબ જ ટેસ્ટી એવી બનીને રેડી થાય છે. મારા ઘરમાં તો બધાને બહુ જ પસંદ આવી અને હું નજીકમાં પણ ફરીથી બનાવીશ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.